આજ તો વાડીએ કાલનો થોડોક બાકી તો કપાસ ખેંચવાનો હતો આજ તો સવારમાં BMW લઈને પહોંચી ગયો વાડીએ. પછી તો તમારા ભાઈ ઉપડ્યો સીધો ખેતરમાં પગીને જોયું તો અમારે પ્રદીપભાઈ ખેતા હતા કપાસ. બીજી બાજુ અમારા કાકી હોરતા હતા હાઠિયું. પછી તો તમારા ભાઈને ખેંચવાનો હતો કપાસ. કપાસ ખેંચીને પછી હોરવા નથી હાઠિયું. ले बेटा तू लड़की नहीं ठीक मिर्ची भिंडी बाजार के ई बक्तिका कौन है ये लोग? થોડી ખાટી હોય રીતે વાગી ગયો. પછી તો તમારો ભાઈ ઉપડ્યો સીધો બપોરા કરવા. પછી તો બેસી ગયો તમારો ભાઈ જમવા. જમીન પછી તમારો ભાઈ પાછો ઉપડ્યો હાઠિયું હોરવા. અમારા કલ્પનાબેન હાઠિયુંનો ભારો બાંધીને જતા હતા ઘરે નાખવા. કાકીને એક ભારો ચડાઈ દીધો. પછી તો ઉપડ્યા ઘરે નાખવા. બીજી બાજુ તમારા ભાઈ હોરો નથી પાછી હાઠિયું. બીજી બાજુ થોડો કપા નાખવાનો તો આપણે ખેતરની વાડે. બાજુના ખેતરમાં કપાસ ખેંચી નાખો. પછી પાતા હતા પાણી. તમારા ભાઈને તરસ લાગીને ઉપડ્યો કુઈએ પાણી પીવા. આપણે તો ભાઈ વાડીએ કુઈનું જ પાણી પીયો. બીજી બાજુ સોનલબેન કરી દેતા હતા પ્રદીપભાઈ હાઠિયુંનો ભારો. મારા ભાઈ બીજી બાજુ ઉપડ્યો ઘરે. ખેતરમાં હાઠિયું હોરી નાખી દીધી ઘરે એટલી બધી. બીજી બાજુ મીરાબેન લઈને આવતા હતા હુકર લાકડાની કોરી. 4 વાગી જાય ને તમારો ભાઈ ઉપડ્યો સીધો ગામમાં. આપણે તો બોયામ બેસીને વટી ગયા, પણ આપણા કાકી હજી ઓલી બાજુ હતા. કાકી તો એકલા બોયામ બેસીને આવી ગયા. પછી તો BMW લઈને જવાનું હતું આપણે ઘરે. 5 વાગે ઉપડે આપણે સીધા રનિંગ કરવા. ગ્રાઉન્ડે પગીને જોયું તો અહીંયા તો મેચ ચાલુ હતી. બીજી બાજુ આપણે ચાલુ કરી દીધું દોડવાનું. દોડીને પછી થોડી કસરત કરીને ઉપડે આપણે સીધા ઘરે. વ્લોગ ને પૂરો કરીને મળી એક નવા વ્લોગમાં. અને આનો ફૂલ વિડીયો આપણે YouTube ચેનલમાં આવી જશે, તો જરા કાંટો મારતા આવજો.